આવનારા સમય માટે જે પ્રકારે પીસી બરંડા, અરવલ્લીના ધારાસભ્ય પીસી બરંડા, રીવાબા જાડેજા, ક્ષત્રિય ચહેરો છે રીવાબા જાડેજા, જેમનું આકલન થતું હતું, જેમના નામની ચર્ચાઓ થતી હતી. પીસી બરંડા પૂર્વ આઈપીએસ ઓફિસર રહ્યા છે, અધિકારી છે, અને બરંડાને પણ ફોન બરંડા આપણી સાથે જોડાયા છે. નિર્મલ મારી સાથે છે. નિર્મલ, ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ પીસી બરંડા પણ મંત્રી તરીકેના શપથ લેવાના છે. તેમની સાથે સીધી વાત કરીશું. બરંડાજી, અત્યાર સુધી આપનો અધિકારી તરીકે ઇન્ટરવ્યુ કર્યો છે અને હવે આપ મંત્રી બની રહ્યા છો. શું ફોન આવ્યો આપને અને કોનો ફોન આવ્યો? મને માનનીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો ફોન આવ્યો કે આપને મંત્રી તરીકેના શપથ લેવાના છે. એટલે એમને તરત જ અમે અહીંયા તૈયાર જ હતા, આખી રાતની વેઇટ કરતા હતા. ત્યારે હમણાં જ ફોન આવેલો એટલે અમે મંત્રી તરીકેના શપથ લેવા માટે જઈ રહ્યા છીએ. એમાં શ્રેષ્ઠ નેતૃત્વ, દેશનું નેતૃત્વ, રાજ્યનું નેતૃત્વ અને સંગઠન તમામનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. તો બેસિકલી કયા મેરિટ્સને આધારે તમને મોકો મળ્યો એવું લાગે? મને લાગી રહ્યું છે કે લગભગ હું પોલીસ વિભાગની અંદર 25 વર્ષ સુધી મેં નોકરી કરી. એમાં એસપી તરીકે મેં અલગ અલગ જિલ્લામાં નોકરી કરી અને 2017માં મેં વીઆરએસ એસપી તરીકે છોટાઉદેપુર હતું ત્યારે વીઆરએસ લીધું અને ત્યારબાદ એક વખત નિષ્ફળતા મળી અને 2022ની અંદર મને સફળતા મળી. એટલે એના બેઝ ઉપર હું આ પાર્ટી સાથે આ 10 વર્ષ સુધી મેં કામ કર્યું. મહામંત્રી તરીકે કામ કર્યું, આદિજાતિ મોરચામાં કામ કર્યું, પ્રદેશમાં કામ કર્યું અને સરકાર સાથે રહી અને મેં અનેક કામો કર્યા અને કામના લઈને આ મને એક પદ મળ્યું એવું મારું માનવું છે. અત્યાર સુધી આ ભિલોડા સીટ એ અનિલભાઈ જોશિયારાની કહેવાતી હતી. હવે આ સીટ ભાજપના ફાળે ગઈ છે. સૌ પ્રથમ વખત ભાજપના ફાળે ગઈ છે. તમારો પણ એમાં સમાવેશ થયો છે. શું કરવા માંગો છો આપ મંત્રી તરીકે? પોર્ટફોલિયો તો હજી સ્વાભાવિક છે, નક્કી નથી થયો, પણ આપની શું ખેવના છે, શું ઈચ્છા છે? હું લગભગ 10 વર્ષનો મારો સમય આ સરકાર સાથે થયો છે અને છેલ્લા 3 વર્ષથી ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છું. મારા વિસ્તારની અંદર મેં લગભગ 1800 કરોડની આસપાસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમને જોબ નંબર આપ્યા. તમામ ક્ષેત્રની અંદર મારો વિકાસ કરવાની મારી ખેવનાથી લગભગ મેં મારા વિસ્તારની અંદર પૂરી કરી છે અને હવે મોટી જવાબદારી મળશે. આખા ગુજરાતની અંદર જે મારાથી થશે એ હું પ્રયત્ન કરીશ અને મારા જે નાગરિકોને જે સુવિધા વિકાસના પંથે લઈ જવાની મારી ખેવના છે. અત્યાર સુધી આપ 3 વર્ષથી ધારાસભ્ય તો રહ્યા. જૂની સરકાર એટલે કે હવે તો જૂની સરકાર કહેવાશે, જૂનું મંત્રીમંડળ, એની સાથે કામ કર્યું. આપ હવે નવા મંત્રીમંડળમાં સમાવેશ થયા છો. નવા મંત્રી તરીકે આપ શપથ ગ્રહણ કરવાના છો. એક નાગરિક તરીકે જો આપને પૂછવામાં આવે કે નવું મંત્રીમંડળ કેવું હોવું જોઈએ અને આપ એક ધારાસભ્ય છો તો ધારાસભ્ય તરીકે આપને પૂછવામાં આવે કે એક નવું મંત્રીમંડળ કેવા પ્રકારનું હોવું જોઈએ, તો શું કહેશો? મારું માનવું છે ત્યાં સુધી નવું મંત્રીમંડળ એકદમ ગુજરાતની અંદર જ્યારે માન્ય મુખ્યમંત્રી જ્યારે મોદી સાહેબ હતા એ વખત ચાલતું હતું અને અત્યારે દેશના પ્રધાનમંત્રી ત્યાં છે. રોલ મોડલ આપણું આ ગુજરાત હતું. એ અનુસંધાને હું કામ કરવા માગું છું અને દેશની અંદર આખું ગુજરાતનું નામ રોશન થવા પ્રયત્નો કરીશ. આભાર બરંડાજી અને અભિનંદન આપને. તો આ હતા પીસી બરંડાજી કે જેઓ પૂર્વ આઈપીએસ પણ રહી ચૂક્યા છે અને હવે